ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 11 કબડ્ડી ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નો અને જવાબ જોઈશું. પ્રશ્ન 1, કબડ્ડીની રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઈએ? જવાબ 7. પ્રશ્ન 2, કબડ્ડીમાં વિરુદ્ધ પક્ષના એક ખેલાડીને આઉટ કરતાં કેટલા ગુણ મળે છે? જવાબ 1. પ્રશ્ન 3, લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે? જવાબ 2. પ્રશ્ન 4, ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે? જવાબ 13 મીટર. પ્રશ્ન 5, આઉટ થયેલા ખેલાડી સજીવન ક્યારે થઈ શકે? જવાબ, સામેની ટુકડીનો કોઈ ખેલાડી આઉટ થાય ત્યારે. પ્રશ્ન 6, ટક્કર પટ્ટીનો સમાવેશ મેદાનમાં ક્યારે થાય છે? જવાબ, વિરુદ્ધ ટુકડીના ખેલાડીને સાથે ટક્કર થતાં. પ્રશ્ન 7, કબડ્ડી શબ્દોચ્ચાર મોડો ઉચ્ચારવા બદલ ચેતવણી આપવા છતાં ખેલાડી ઇરાદાપૂર્વક ભૂલ કરે તો પ્રતિસ્પર્ધીને કયા પ્રકારનો ગુણ આપવામાં આવે છે? જવાબ, ટેકનિકલ ગુણ. પ્રશ્ન 8, કબડ્ડીમાં ચડાઈ કરનાર ખેલાડીને પકડવા માટે બચાવ પક્ષના ખેલાડીઓનો વ્યૂહ તોડવાના કૌશલ્યને શું કહેવાય? જવાબ, ઘેરો તોડવો. પ્રશ્ન 9, કબડ્ડી રમતમાં કેટલા હાફ રમવાના હોય છે? જવાબ, 2. પ્રશ્ન 10, ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં લંઘન રેખા મધ્ય રેખાથી કેટલી દૂર હોય છે? જવાબ, 3.75 મીટર. પ્રશ્ન 11, ભારતીય રમતો પૈકી કઈ રમત ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય છે? જવાબ, કબડ્ડી. પ્રશ્ન 12, કબડ્ડીની રમતનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયેલો છે? જવાબ, ગુજરાત અને મહારાષ્ટ્ર. પ્રશ્ન 13, કબડ્ડીની રમતની પાયાની બાબત કઈ છે? જવાબ, શ્વાસ ગૂંથવો. પ્રશ્ન 14, કબડ્ડીની બધી નિયમબદ્ધ કરી વ્યવસ્થિત સ્પર્ધાઓ યોજવાનો સૌપ્રથમ પ્રયાસ કયા શહેરના રમતવીરોએ કર્યો હતો? જવાબ, સાતારા અને પુણે. પ્રશ્ન 15, સાતારા અને પુણેના રમતવીરોએ કબડ્ડીની વ્યવસ્થિત સ્પર્ધાઓ યોજવાનો પ્રયાસ કઈ સાલમાં કર્યો હતો? જવાબ, ઈસવીસન 1921માં. પ્રશ્ન 16, હિન્દ વિજય જીમખાના વડોદરાએ સુધારેલા નિયમો સાથે કબડ્ડીની સ્પર્ધાઓનું આયોજન ક્યારે કર્યું હતું? જવાબ, ઈસવીસન 1923માં. પ્રશ્ન 17, મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ મંડળ પુણે સુધારેલા નિયમો સાથે કબડ્ડીની વ્યવસ્થિત સ્પર્ધાઓનું આયોજન ક્યારે કર્યું હતું? જવાબ, ઈસવીસન 1934માં. પ્રશ્ન 18, ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સમાં કબડ્ડીની રમતને ક્યારે સમાવવામાં આવી? જવાબ, ઈસવીસન 1938માં. પ્રશ્ન 19, નેશનલ કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? જવાબ, ઈસવીસન 1952માં. પ્રશ્ન 20, બહેનો માટે કબડ્ડીની સ્પર્ધાઓ યોજવાની શરૂઆત ક્યારે થઈ? જવાબ, ઈસવીસન 1956માં. પ્રશ્ન 21, કયા શહેરમાં યોજાયેલ ઓલિમ્પિક રમતોત્સવમાં
કબડ્ડીની રમતનું નિદર્શન કરવામાં આવ્યું? જવાબ બર્લિન. પ્રશ્ન 22. કઈ સાલથી ભારતમાં કબડ્ડી રાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજવાની શરૂઆત થઈ? જવાબ ઈસવીસન 1952થી. પ્રશ્ન 23. કબડ્ડીનું મેદાન કેવું બનાવવામાં આવે છે? જવાબ નરમ. પ્રશ્ન 24. ભાઈઓ માટે કબડ્ડીના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? જવાબ 10 મીટર. પ્રશ્ન 25. ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં અંતરેખા મધ્ય રેખાથી કેટલી દૂર હોય છે? જવાબ 6.50 મીટર. પ્રશ્ન 26. ભાઈઓ માટેના મેદાનમાં બોનસ રેખા અંતરેખાથી કેટલી દૂર હોય છે? જવાબ 1.75 મીટર. પ્રશ્ન 27. ભાઈઓ બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં બોનસ રેખા લંઘન રેખાથી કેટલી દૂર હોય છે? જવાબ 1 મીટર. પ્રશ્ન 28. ભાઈઓ બહેનો માટેના કબડ્ડીના મેદાન ટક્કર પટ્ટીની પહોળાઈ કેટલી હોય છે? જવાબ 1 મીટર. પ્રશ્ન 29. ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં ટક્કર પટ્ટીની લંબાઈ કેટલી હોય છે? જવાબ 13 મીટર. પ્રશ્ન 30. બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં ટક્કર પટ્ટીની લંબાઈ કેટલી હોય છે? જવાબ 11 મીટર. પ્રશ્ન 31. ભાઈઓ બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં અંતરેખાથી પ્રતીક્ષા પ્રદેશ કેટલો દૂર હોય છે? જવાબ 2 મીટર. પ્રશ્ન 32. ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં પ્રતીક્ષા પ્રદેશની લંબાઈ કેટલા મીટર હોય છે? જવાબ 8 મીટર. પ્રશ્ન 33. બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં પ્રતીક્ષા પ્રદેશની લંબાઈ કેટલા મીટર હોય છે? જવાબ 6 મીટર. પ્રશ્ન 34. બહેનો માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે? જવાબ 11 મીટર. પ્રશ્ન 35. બહેનો માટેના કબડ્ડીના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે 8 મીટર. પ્રશ્ન 36. બહેનો માટેના કબડ્ડીના મેદાન અંતરેખા મધ્ય રેખાથી કેટલા દૂર હોય છે? જવાબ છે 5.50 મીટર. પ્રશ્ન 37. બહેનો માટે કબડ્ડીના મેદાનમાં લંઘન રેખા મધ્ય રેખાથી કેટલી દૂર હોય છે? જવાબ 3 મીટર. પ્રશ્ન 38. બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં બોનસ રેખા અંતરેખાથી કેટલી દૂર હોય છે? જવાબ 1.50 મીટર. પ્રશ્ન 39. કબડ્ડીની રમત દરમિયાન આઉટ થયેલા ખેલાડીઓ ક્યાં બેસે છે? જવાબ પ્રતીક્ષા પ્રદેશમાં. પ્રશ્ન 40. કબડ્ડીના નીચેના કૌશલ્યોમાં ચઢાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે? જવાબ ઘેરો તોડવો. પ્રશ્ન 41. કબડ્ડીની નીચેના કૌશલ્યોમાંથી બચાવ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે? જવાબ પગ પકડવો. પ્રશ્ન 42. કબડ્ડી રમતની એક ટુકડીમાં ખેલાડીઓનો કુલ સંખ્યા કેટલી હોય છે? જવાબ 12. પ્રશ્ન 43. રમત દરમિયાન બચાવ કરનાર ટુકડીનો કોઈ ખેલાડી હદ રેખાની બહાર જાય તો શું થાય? જવાબ માર થયેલો ગણાય. પ્રશ્ન 44. જ્યારે એક ટુકડી વિરુદ્ધ ટુકડીના તમામ ખેલાડીને આઉટ કરે ત્યારે તેને શું મળે છે? જવાબ લોન મળે છે.
પ્રશ્ન 45 કબડ્ડીની રમત દરમિયાન બંને ટુકડીને દરેક અર્ધ સમયમાં કેટલા ટાઈમ આઉટ મળી શકે છે? જવાબ 2. પ્રશ્ન 46 કબડ્ડીની રમત દરમિયાન કોઈપણ ટુકડી વધારેમાં વધારે ખેલાડીઓનું અવેજીકરણ કરી શકે? જવાબ 5. પ્રશ્ન 47 કબડ્ડીની રમત દરમિયાન ખેલાડીઓને પંચ દ્વારા પીળા રંગનું કાર્ડ શા માટે બતાવવામાં આવે છે? જવાબ કામચલાઉ બરતરફી માટે 2 મિનિટ માટે. પ્રશ્ન 48 કબડ્ડી રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય ચઢાઈ કરનાર પક્ષનું છે? જવાબ છાપો મારવો. પ્રશ્ન 49 કબડ્ડીની રમતમાં એક પક્ષમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ 5. પ્રશ્ન 50 કબડ્ડીની રમતમાં દરેક પક્ષને દરેક અર્ધ સમયમાં કેટલી સેકન્ડના 2 ટાઈમ આઉટ આપવામાં આવે છે? જવાબ 30 સેકન્ડના. પ્રશ્ન 51 કબડ્ડીની રમત શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? જવાબ સિક્કા ઉછાળથી. પ્રશ્ન 52 કબડ્ડીની રમત દરમિયાન કોઈપણ ખેલાડીને ઈજા થાય તો પંચ કેટલા સમય સુધીનો ટાઈમ આઉટ આપે છે? જવાબ વધુમાં વધુ 2 મિનિટ સુધીનો. પ્રશ્ન 53 કબડ્ડીની રમત દરમિયાન મુખ્ય પંચ કે મદદનીશ પંચ ખેલાડીને કયા રંગનું કાર્ડ બતાવી તાકીદ કે ચેતવણી આપી છે? જવાબ લીલા રંગનું. અથવા તાકીદ ચેતવણી માટે પંચ ખેલાડીને કયું કાર્ડ બતાવશે? જવાબ ગ્રીન કાર્ડ. પ્રશ્ન 54 કબડ્ડીની રમત દરમિયાન મુખ્ય પંચ કે મદદનીશ પંચ કયા રંગનું કાર્ડ બતાવી કામચલાઉ બરતરફ 2 મિનિટ માટે કરે છે? જવાબ પીળા રંગનું. પ્રશ્ન 55 કબડ્ડીની રમત દરમિયાન મુખ્ય પંચ કે મદદનીશ પંચ કયા રંગનું કાર્ડ બતાવી રમત પૂરતી અથવા સમગ્ર સ્પર્ધા માટે બરતરફ કરે છે? જવાબ લાલ રંગનું. પ્રશ્ન 56 વિરુદ્ધ પક્ષના ખેલાડીને ધક્કો મારનાર ખેલાડીને શી શિક્ષા થાય છે? જવાબ તેને આઉટ આપવામાં આવે છે. પ્રશ્ન 57 કબડ્ડીની રમતમાં ઇરાદાપૂર્વક ભૂલ કરવાથી વિરુદ્ધ પક્ષને શું આપવામાં આવે છે? જવાબ એક ટેકનિકલ ગુણ. પ્રશ્ન 58 કબડ્ડીની રમતમાં બંને ટુકડીને પંચ મંજૂરીથી 30 સેકન્ડના શું આપવામાં આવે છે? જવાબ 2 ટાઈમ આઉટ. પ્રશ્ન 59 કબડ્ડીની રમતમાં કોઈપણ ટુકડીનો ખેલાડી કયા પીણા લેવાથી રમત રમી શકતો નથી? જવાબ માદક પીણા. પ્રશ્ન 60 કબડ્ડીની રમતમાં ઓફિશિયલી ટાઈમ આઉટ કેટલી મિનિટથી વધુ ન જોઈએ? જવાબ 2 મિનિટ. પ્રશ્ન 61 કબડ્ડીની રમતમાં ખેલાડી કઈ વસ્તુ પહેરીને રમી શકતો નથી? જવાબ ધાતુના ઘરેણાં કે કડું. પ્રશ્ન 62 કબડ્ડીની રમતમાં ખેલાડી ચઢાઈ કરતા હોય ત્યારે વિરુદ્ધ ટુકડીના ખેલાડી કઈ રેખા ઓળંગી શકશે નહીં? જવાબ મધ્ય રેખા. પ્રશ્ન 63 કબડ્ડીની રમત પૂરી થતાં કઈ ટુકડી વિજેતા ગણાશે? જવાબ જે ટુકડીના વધારે ગુણ હશે તે. પ્રશ્ન 64
કબડ્ડીના કૌશલ્યમાં બચાવ પક્ષના ખેલાડીઓને સાંકળ બનાવીને ચઢાઈ કરનારને પકડવા પ્રયત્ન કરે છે? જવાબ: સાંકળ ઘેરો. પ્રશ્ન 65. કબડ્ડીના કૌશલ્યોમાં એક કૌશલ્ય બચાવ પક્ષના છે. જવાબ: 1. સાંકળ ઘેરો. પ્રશ્ન 66. કબડ્ડીના નીચેના કૌશલ્યોમાંથી એક કૌશલ્ય ચઢાઈ કરનાર પક્ષનું છે. જવાબ: પગ વડે સ્પર્શ કરવો. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.